તો રાજકોટ શહેરમાં વધ્યો રખડતા શ્વાનનો આતંક। શહેરભરમાં ડોગ બાઇટના વધી રહ્યા છે કિસ્સાઓ। શહેરમાં સરેરાશ 46 લોકો ડોગ બાઇટનો શિકાર બને છે। છેલ્લા 10 માસમાં 14,106 લોકોને શ્વાનોએ બચકા ભર્યા છે। જિલ્લામાં છેલ્લા 10 માસમાં 8,242 લોકો ભોગ બન્યા છે શ્વાનના બચકાનો। રાજકોટ અને લોધિકા તાલુકામાં રોજના 22 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે। એમાં જોઈએ તો કે આપણે અત્યારે જનરલી શિયાળામાં ડોગ બાઇટના કેસ વધતા હોય છે। એમાં અત્યારે હાલ એની બ્રીડિંગ સિઝન જસ્ટ પૂરી થઈ છે ને પપી આવ્યા હોય તો પપીના પ્રોટેક્શન માટે બ્રીડિંગ સિઝન હોય તો તેનો એગ્રેસિવ નેચર હોય અને અત્યારે જે ઠંડીનો માહોલ એકદમ આવે છે તો એમાં સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે। આ કારણોસર પણ એ ડોગ બાઇટના કેસા વધતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષ 24-25માં આપણે 3,000 ડોગનું ખસીકરણ કરેલું છે અને 10,300 જેવા ડોગોનું આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલ છે। ચાલુ વર્ષમાં આપણે 1,800 જેથી વધારે ડોગોનું આપણે ખસીકરણ કરેલ છે તથા 4500 જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે।